એક જો આ લોટે એને આમ રમવું લે બધાને. ઓય બાપા આ તો ખીચકાઈ ગઈ છોકરું. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? જો શિવ આવે. સીતારામ, જય શ્રી કૃષ્ણ. જો આવી, જો આવી, જો આવી, જો આવી. એને કેવું ન પડે ને આવ્યું ને કર. દીદી કામ કેમ સમજાના છે? અમે પકાવ દેવા જઈએ. કાયમ ને કાયમ બકાલું જ લેવા જવાનું હોય. તારે જાવું બકાલું લેવા? રમ એને હે ને સવારે ઉઠીને ફંદા કરતી હતી ને પ્રિયલ તેમ કીધું ને કે શિવું ને નાની જાય બકાલ લેવા. પ્રિયલ નથી લઈ જાવી તો હાલ એ માર ન્યા હાણી ઊભી જા. ઓલી બાજુ જોઈને ફરી ગઈ. ત્યાં બાજુ જોતી નથી. ત્યાંના હવે યાદ રહી ગયું કે બકાલું લેવા જવું. કાયમ બકાલ લેવા જવાનું હોય. હે તો જો અહીંયા આવી તો ગયા. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના. એ અમારે માથું વરાઈ લે એટલે હવે બકાલું યાદ આવે સીધું કે બકાલું લેવા જાવું. સવાર બગાવી હતી ને એટલે અમારે પાછું શું છે કે માથું ઉરાવવું હોય ને તો દઈને જવું પડે. અમારે લસર પટીએ. ઉભી રહ્યા આપણે અહીંયા શિવા અહીંયા તો ખરી એ તને આપે પડી એ પોતે લસર પટી ખાય ને ઓલું રમકડું છે ને જેસીબી જેવું એને ઊંચું ઘા કરીને પાછું લહરતું આવે ને તે મજા આવે. તે શિવું કે મારે કરવું ને પીયું કે મારે. હમણાં ઓલી બીજી ગાડી હે નાની લઈ આવું બધાય ની એક રમકડાથી. આપણે ઓલી લઈ આવશું. ઓલી નાની નાની ગાડી છે ને એ લઈ આવું. આપણે ઓલા સેટી ઉપર નો રમતા હોય એ ગાડી હમણાં લઈ આવજે. બાંધવાનું નહીં એક રમકડાથી. પછી એક થી પીયું રમશે ને એક થી જે શિવું રમશે. બરોબર ને? હા અમારે પીયું ને હજી ચોટી વારવાની બાકી છે. આજ કેટલી વારવાની છે? બે. જો આજ 2 વારવાની છે. અચ્છા ને હવાનું હીરામણ કરી લીધું. બનાવ્યા હતા આજે પરોઠા. તો આપણે ખેતરમાં થોડી કટલીક મેથી ઉઈ ગઈ હતી ને તુલસીજી પાસે તમે નથી નાખી ને. હા એ કોક છોડવા હતા એમાં ખડમાં દટાઈ ગઈ હતી. ખડ મેં સાફ કરી નાખ્યું. કાઢી મેથી ને 2 પાલક ને 2 ધાણા ભાજી નાખીને મસ્ત મજાના પરોઠા બનાવ્યા હતા. ગરમા ગરમ ખાઈ લીધા. ને હમણાં ભજીયા થોડાક ભજીયા પડ્યા હતા. 2 ભજીયા ખાધા. પૂરા થઈ ગયા ભજીયા હતા. જોરદાર બન્યા હતા ભજીયા. થોડાક મોટા છે તો બીજું કઈ નતું. પાછા પકડાઈ જાય પાછા હજી 1 વખત ટ્રાય કરે તો ફાવી જાય. હાવ આગલી ક્લિપ તમે જોઈ એમાં શિવ ને પીયું બે ભેગી રમતી હતી નહીં? રમતી હતી ને? ક્યાં શિવ? શિવ ક્યાં વહી ગઈ ને? આ બધા જોવે ને એમ નતું કે હજી તો પીયું પાસે રમે. તો શિવ તો ઘરે વહી ગઈ ને. એ અમારે છે ને શિવ અહીં છે નહીં તો વહી ગઈ. તો એ બધી તમે કિરણના વિડીયોમાં જોયું હોય એટલે તમને બધા કેમ ગોટાળા થયા વખતે. એમાં એને એવું છે કે સવારે તો શિવન પીયું બે રમતી હતી. પછી આપણે છે ને વિડીયો એડિટ નહોતો થયો ને એટલે હું વિડીયો એડિટ કરવાનું કામ કરતો હતો. એમાં પછી બપોર સુધી આપણે અપલોડ કરવાનું. વિડીયો એડિટ તો થઈ ગયો પણ કાંઈ શૂટિંગ કરવાનો મેળ નહોતો. પછી બપોરે હું વિડીયો એડિટ કરીને અપલોડ કરતો હતો. દક્ષા ને એનું કામ કરતા હતા. મારા રસોઈ બનાવતા હતા. લગભગ 12:30 પૂણા જેવું થયું હે. 12:30 તો અહીંયા લાખામાં મને ફોન આવ્યો. એ કે મનીષા મામીને કે આજે ઓપરેશન કરવાનું છે આંખનું. એને ઓલો મોતિયો થયો હતો ને એનું ઓપરેશન કરવાનું છે. તે કે 4 વાગે ઓપરેશન આવી છે. એ કે પછી તો કઈ ખબર નથી. 2 વાગે 2 વાગે પછી અહીંયા જવાનું હતું ને બરોબર મારે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થતો હતો ને રસોઈ જે બનતી હતી 12:30 વાગે. એ ફટાફટ રસોઈ બનાવીને ઝડપથી જમી લીધું
ને પછી વિડીયો અપલોડ કરવાનો ટાઈમ ન રહ્યો એટલે સીધી એક દી આપણો વિડીયો નતો આવ્યો. જે ઓલો તમે ભજીયા વાળો જોયો ને એ. માએ ટમેટાનું શાક ફટાફટ વઘારી દીધું ને છાશ વધારી લીધી. પછી હું રોટલી કરતી હતી ને હા પછી કે રોટલી તમે કરીને ખાઈ લેજો ને 2 રોટલી ચોડવીને તમે જમી લીધું. માં કે મારે નથી જમવું. પછી માં ને તમે બે નીકળી ગયા હતા 1:30 વાગે. હા 2:30 વાગે અમે નીકળી ગયા. હમ તો પછી આ ફોન તમારો ઘરે પડ્યો વિડીયો હતો હમ ને ઓલો ફોન મારો ઈ ભેગો લઈ ગયો હતો હમ ને થંબનેલ ને બધું બનાવવાનું બાકી બાકી હતું. એટલે હું કહું આયલું આજનો વિડીયો નથી મૂકો. હા વળી ત્યાં કઈ કામકાજ હોય તો વળી યાદ ન આવ્યું જતા જતા કે આ ફોન લેતો જાઉં. ઓલો હું જે વાપરું ને બીજો ફોન એ લઈ એ ફોન ભેગો હતો. એ આગળ પછી શું થયું એનું કઈ રીતે ઓપરેશન થયું એ બધું જો હમણાં તમને પછીની ક્લિપ આવશે. એમાં લાઈવ અમે જે ઓપરેશન જોતા હતા ને એ મેં અહીંયા થોડુંક શૂટિંગ કર્યું હતું. એ તમે જોજો. મોતિયાનું ઓપરેશન એમાં શું કે ત્યાં જઈને અમને ખબર પડી કે લાખોમાં ને મનીષા અમે એ બે તો ખાલી આંખ બતાવવા જ આવ્યા હતા. વારો હતો પણ સાહેબે આંખ ચેક કરી ને પછી અહીંયા કીધું કે મોતિયાનું ઓપરેશન કે આજને કરાવી નાખો ને તો વધુ વધારે સારું. એટલે પછી તાત્કાલિક ઓપરેશન લેવો પડ્યો. 4:15 4:30 જેવું થયું ને ત્યાં મનીષા અમીનું ઓપરેશન ચાલુ થઈ ગયું. એની ક્લિપ મેં શૂટ કરી હતી. એટલે હે ને એમ પછી આપણો વિડીયો એક દિવસ લેટ આવ્યો. ગેપ આવી ગયો ને એમાં. બાકી શિવ ને પીયો તો એ ઘરે પહોંચી ગયા. હું અહીંયા ગયો તો બસ જો એ થોડુંક ત્યાં વિડીયો શૂટિંગ કર્યું હતું. આવ્યા હતા 4:30 5:30. પછી હવે બધું તમે જોવો આગળ 5:30 વાગી ગયા હતા. હા એટલે એમ થઈ ગયું નહીં શિવ ગોટાળા થઈ ગયા હતા ને. હા ત્યાં તો પીયો જો ને અટાણે કે શિવનું કીધું તો કે તો વહી ગઈ. એ ઘરમાં ઓલા રૂમમાં ગોતવા ગઈ હતી. જીતભાઈ પાસે ગેમ રમતી હોય ને ત્યાં ગોતવા ગઈ હતી. નથી ને ત્યાં હોય તો રમ્યું ને.
5:30 વાગ્યા અને જો અમે ઘરે પૂગી ગયા. જો ઈ તો જોઈએ જ પ્રિય વીથી હશે તે આવીને પેલા તો મનીષા મમ્મી સામું જોયું. એ આંખમાં જોયું ને એટલે જો આંખમાં શું થયું? સુવા થયું ને ફૂક માર દે. પાછા મેં ચશ્મા લીધા હતા. ઓલી મારી આંખ ખટકે ને તે મારે ચશ્મા લેવાના હતા. હવે એ કઈ હતા નહીં, હતા તો એ દુનિયાના હતા. તો પછી આજે હું કાલ રસ્તામાંથી લેતા જઈએ. તે ચશ્મા લેતા આવ્યો એટલે પછી મારા સામું જોતી હતી કે આ શું ઈ કે પપ્પાએ કર્યું. આ કોઈની વાત જોવે. 2 વાગ્યાની વાત જોઈ જાય ને કઈ દાદી આવીને કઈ દાદા આવીને એને ડોક્ટર રજા આપે તો એ ને તો ડોક્ટર રજા આપે તો ડોક્ટર કે પછી ને મને સમજી ઓપરેશન થતું હતું ને અમે બાર ટીવીમાં લાઈવ જ આવતું હતું તે આમ જોતા હતા. અમે જોયું હતું એમાં એને અમે ટીવીમાં દેખાતું બાર દેખાડતા હશે. તમે જોતા એટલે હતા. અંદર મૂકવા ઓપરેશન અમે ગયા હતા દવાખાને મનીષા હતી દવાખાને સવારે બતાવવા આવ્યા હતા ને ડોક્ટરે કીધું કે ઓપરેશન કરાવી નાખો. હા પછી અમે ગયા પાકી ગયો હવે જાહે તે જે મૂક્યા છે કિરણ ને શિવ બે આજ વયા જાય છે અને મનીષા અહીં છે તો હવે બધાને ભેગા મૂકી આવે. હવે ત્યાં મનીષા થી તો કઈ હમણાં રસોઈ બસોઈ કે થાહે નહીં ને કાલ તો પાછું બતાવવા આવવાનું છે એટલે અટાણે હવે વહેલા હાર નીકળી જાય અને હમણાં મૂકી આવશે. ભાઈ સામે ઓપરેશન થતું હતું ત્યાં કઈ ખબર પડતી હતી કે નહીં? હા પેલી વખત જરાક થયો તો દુખાવો થાય ને. અંદર સીપીએથી કઈ કરતા હોય ને એટલે પછી નો કઈ ખબર પડે એ દેખતી હોય પેલા એ જોતી હોય એને બધું દેખતું હોય. ખબર પડે એમાં આપણે અંદર પછી એને પાણીમાં પાણી નાખતા હોય એવું દવાઈઓ નાખતા હા હશે. દવા એવું નાખતા હોય એ ટીવીમાં આમ જોતા હતા તે ઓલા ઝીણા ઝીણા કુયા જેવા હોય ને એ દેખાય એમાં. ચીપિયા તો પેલા આંખને આમ કરી નાખે. લેસ બેહાડી દે જે આપણી જે સારી હોય ને એ સારી કાઢી ને આપણે જેવો લેન્સ લેવો સસ્તો મોંઘો જેવો નાખો જેવો નાખો એવો હા, એ જોયું તો મેં. હા, પેલા પછી એને જે ઓપરેશન ચાલુ કર્યું ને તો અહીંયા તમારી આંખ દેખાતી હતી ને એ વચ્ચેનું જે હતું ને એ મેલું મેલું દેખાતું હતું. અને પછી દવા નાખીને સાફ કરતા સારું હતા કરી ને હા તો એ પછી એકદમ ચોખ્ખું થઈ ગયું હતું. એટલે ઈ ધોવાઈ જાય પછી મણી જેવું કંઈક બેહાડ્યું હા, હતું એ એવું lens. કંઈક. હા એ મણી જ કહેવાય. મણી કેવાય ઈ બેહાડી આપણે જેવી બેહાડી તો વાર ન લાગી ઓપરેશનમાં લગભગ 10-15 મિનિટ 15 થઈ જાય મિનિટ સુધી માંડ. આમાં નો વાર ન લાગે છે જ. હવે આરામ કરવાનો છે બીજું હું. હા, હવે આ હમણાં આરામ. હવે હા, તો કેવું હોય? આપણે ચૂલે ને એવું ઓછું જવાનું ધૂળ ને ચૂલે ને. પવનમાં ને ઓછું નીકળવાનું બાકી બાકી હા ધૂળ ગેસ ચૂલા ને ધવાળો. બાકી તો નો વાંધો બીજું ધુવાડો ને ધીરે ધીરે પવન. કરીએ એટલે યા પછી તમારી ચશ્મા પટ્ટી ખુલી જાય ને પછી તો ચશ્મા પહેરવાનું ચશ્મા કાલે જ આપે. કાલ જ જવાનું છે પટેલ. હા તી પછી ચશ્મા પહેરવાનું કહે ને પછી નહીં એટલું વાંધો આવે કાંઈ પવનમાં બહુ ન નીકળે. આજ તો હજી તમે હાંજે હુકો ને ત્યારે તમને બહુ આડું આવશે ગમે નહીં. અહીંયા ચતું જોવાનું કીધું અને માથે ઓઢીને હોવાનું. હું કોઈ દી માથે પવન ઓઢતી જ આંખમાં ના લાગે ને રાઈ લુગડું નાખી લેવાય. પંખા ને પવન રાઈતે આંખમાં ના લાગે નથી. ને ઓઢણી ઓઢણી નાખી લેવાય. મને ટેવ જ નથી માથે ઓઢવાની. હવે ઓઢશો તઈ તા ઈ કે માથે ઓઢવાનું આજ નથી તો ઓઢણી નાખી લેવાય માથે. તો પછી લાકડાને 4 લાખ ખોલીને માથે ગોદડી નાખી લેવાય. માથે ન પડે. માથે પવન કાં અમારે પીવું કરીએ ને પંખો તો અમે કરતા જ નથી. અમારે પીવું હા, શિયાળાની જરૂર ન પડે. પંખો તો કીધું ને એને કોઈને કાં પંખો કરીને હુતા એટલે કહેતા પંખો નથી કરતા જ નથી. હા, પંખા હેઠળ ન હોય. હલો ન કરે કે આપણે આખું ખુલી હુતા આપણે બને અને કાજ નદી ને હાવ ના પાડ્યું છે બધું અહીંયા. પછી કાલે જો ઓલી તો મોર સડી ગઈ જો. આ તો મોર સડી ગઈ જો. જો હજી તો વાર છે ભણવાની. છોકરી મોટી થાય તે ભણી અટાણે કઈ ભણવાનું ન હોય. ધ્યાન રાખશે દાદીનું. હે ધ્યાન રાખે ને બધું કરી દે ને તો કામ ને મમ્મીને કરવા લાગશે. હવે જવાબ ન દે. ભાઈ ટાટા કે હમણાં આવશે, હમણાં આવતા રહે. પપ્પાની દવા
જાય ઓલા દવાખાને પટ્ટી નથી મારી આંખમાં એને મોરાવા બીજી પટ્ટી મોરાવા જવું તારે પટ્ટી મોરાવા તને માર્યો પછી પેટા કરી દે તને મારી દે પછી તને દેખાય નહીં તમે જવાય ને બતાવી એ દવાઈ નહીં ક્યાં છે પટ્ટીઓ મારે પછી આમાં જાય સમજો સમજો જીજુ કોણ છે કોણ છે જી કોણ કોણ છે યશવી તો છે ને અત્યારે હવા 6 વાગી ગયા ને તારા પપ્પા ક્યાં ચા કીમણા ગયા શિવને મૂકવા હે ને દાદીને ક્યાં છુવા કરી દીધું તું આય આંખમાં જો છુવા કરી દીધું તું હા છુવા કરી દીધું ને હવે આરામ કરવાનો સુઈ જવાનું એને શું કરવાનું પછી કાલે પાછા દવાખાને જાહે ને તો એ પાટો કાઢી નાખશે પછી ચશ્મા પહેરવાની પવન ન લાગે ને હા એટલે હા તને બધી ખબર પડે ઈ કે હે આ તારે શિવને જવા દેવી હતી નહીં તો પાછી જાવી લેવા નહીં જવા નથી દેવી ને લેવા નથી જાવી તો હમણાં છે ને પપ્પા એને મૂકવા ગયા તો ત્યાં જાય પછી આવે તો અંધારું થઈ જાય મારી દીકરાને જાવું તું પપ્પા ભેગું ન લઈ ગયા ઓય રે મારી દીકરાને ન લઈ ગયા ત્યાં છે કાકુ આઘું ન જવાય ને ત્યાં મારે ગાય દોવી હોય ને તો પછી ગાય દોવે વાછરી બાંધીને છોડું ને હું ને દાદી ગાય દોવે તો અહીં કામ હોય ને એટલે આપણે ન ગયા આપણે પછી જાશું બરાબર એ તો જઈને દવાખાને બતાવી આવ્યા ને આવી ગયા ને હવે વયા ગયા ઘરે ને વાં છે ને જો દેખાય એમાં યશવીનું ઘર છે ને ત્યાં યશવી રમે યશવી ને રાજ ને બધા થાપોદા રમે હતાય કેમાં એ બાજુ આવ્યા રિયલ કે ત્યાં જાવું કહું હવે જવું નથી આમાં ગાય દવાનું ટાણું થઈ જાય અંધારું થઈ જાય ને એટલે નથી જવાનું બરાબર હા હા એ દીકો આંખમાં લાગી જાય ને એઠું નાખી દે આંખમાં લાગી જાય હવે વયો ગયો ગોતો વયો ગયો મૂકી દે બસ તો હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ હા પપ્પા નતા તે નહોતું ગમતું ને નહોતું ગમતું એકલી થઈ ગઈ હતી કઈ એની પપ્પા ક્યાં દાદી ક્યાં નહીં એમ કરતી હતી દવાખાને ગયા હતા ને બપોરના ગયા હતા 5:30 આવ્યા 1:30 વાગ્યાના ગયા હતા હા યસ વિદ્યાખાની આ જો બસ હવે હા એ હમણાં આવશું રમવા આપણે બરકશું તો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ બોલ હર હર મહાદેવ કેમ ગાયે ભાગેલું તું એનું ધ્યાન વાત છે ઓલા બધા ટાબરિયા રમે ને ચુડિયા હાલો હર હર મહાદેવ દીકુ ગાયનું દોવાનું ટાણું થઈ જાય ત્યાં ક્યાંથી રમવા જાઉં કાલે જાશું વહેલા આપણે